શાળામાં મધ્યાહન ભોજન વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય માટે પીરસાય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળામાં તો મધ્યાહન ભોજન આરોગ્ય બાદ વિદ્યાર્થીઓની તબિયત છે એ બગડી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્ર દોડતું થયું। મધ્યાહન ભોજનમાં બાળકોને ખીચડી આપવામાં આવી હતી અને ત્યારબાદ એક બાદ એક 50 વિદ્યાર્થીઓને અસર થઈ, જેને પગલે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ છે ઘટના સ્થળે દોડી આવી। 8 જેટલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા। કાલે બપોરે ખીચડી ખાધી હતી ત્યારે અમારે કાળી જીભ થઈ હતી અને અમે સાહેબને કહ્યું, સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને રેડિયામાં મોકલ્યા અને પછી ઘરે ડૉક્ટરનું કેવું એવું થાય છે કે આયુર્વેદિક મીઠાના હિસાબથી કાળી જીભ થઈ શકે છે, બીજું કોઈ પ્રોબ્લેમ ઘણું મીઠું ગરમ થઈ જાય એને હિસાબથી થઈ શકે। આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા દાળ, ચોખા, તેલ અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। શાળામાં સતત 2 દિવસ મધ્યાહન ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થીઓની જીભ કાળી થવાની ફરિયાદ સામે આવી, ત્યારે વાલીઓમાં પણ આ મામલે રોષ છે અને સઘન તપાસની પણ માંગ કરાઈ છે। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા કરનારને સજાની માંગ કરાઈ છે। જમ્યા પછી હાફ એન અવરમાં પછી એમને સિમ્પટમ્સ આવ્યા હતા, જેમ કે જીભ કાળી પડી ગઈ હતી અને તાવને થોડો આવ્યો હતો, પેટમાં ને દુખતું હતું। 50 બાળકોને આવું થયું હતું। અમે અમારી ટીમ સાથે THO સર ને અમારી PSC CSCના બધા ટીમ સાથે અમે અહીં આવેલા, એમને પેન્ટો ને બીજી દવા કરેલી। 4-5 સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી, એમને અમે CSC લઈ ગયેલા।